નમસ્કાર, મારું નામ રિતિક્ષા रितेश कुमार राणा છે અને આજનો મારો વિષય છે नारी सशक्तिकरण। क्या हूँ मैं, कौन हूँ मैं, बस यही सवाल करती हूँ मैं। तुम नारी हो, लाचार हो, बेचारी हो, बस यही जवाब सुनती हूँ मैं। जब बड़े हुए समाज की रस्मों को जाना पहचाना मैंने, अपने इस सवालों के जवाब खुद में ही पाया मैंने। लाचार नहीं, बेचारी नहीं, मैं तड़पती तिनकारी हूँ। छेड़ो मत जल जाओगे। मैं दुर्गा और काली हूँ, मैं दुर्गा और काली हूँ। माता पिता का अभिमान हूँ, इस परिवार की शान हूँ। मैं नारी हूँ, इस देश का आधार हूँ। અને જ્યારે મારે નારી વિશે એક વાત કરવી છે, નારીની શક્તિ વિશે એક વાત કરવી છે, ત્યારે યત્ર નાર્યસ્ત પૂજ્યતે તત્ર નમન્તે દેવતા, એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવોનો વાસ હોય છે। નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું, નારી તું નારાયણી અને નારદ મુનિ પણ તું શક્તિ કમજોર અને દુઃખી પણ તું સતી ને સીતા ને મીરા ને રાધા પણ તું। જો હણાય તારું સ્વાભિમાન ને તો મહાકાળી ને દુર્ગા પણ તું, મહાકાળી ને દુર્ગા પણ તું। આપણે કહીએ છીએ ને કે નારી તારા નવના રૂપ, નારીના તો કેટલાય રૂપ છે, જેમ કે દીકરી, બહેન, પત્ની અને માં। પણ રૂપ ગમે તે હોય, નારી એટલે સ્નેહ અને કરુણાનું સાગર। આ દુનિયામાં પછી ઈશ્વર હોય કે મનુષ્ય, જો તારે જન્મ લેવો હોય ને તો તને એક માની જરૂર પડે, અને એક માં એટલે એક નારી, એક સ્ત્રી છે સાહેબ। સ્ત્રી એટલે આપણને ખુશ જોયા રડવાનું છુપાવીને ખોટું હસનારી। સ્ત્રી એટલે વગર વાગ્યે પ્રેરણા લગાવે છે ખરું ખોટું સાંભળવાની। સ્ત્રી એટલે વહેલી સવારનું ટિફિન અને વધેલી રસોઈ ખાનારી। સ્ત્રી આપણા માટે આટલું બધું સહન કરે, આપણા બધાની આટલી બધી કેર કરે, છતાંય છોટી 10 માણસની વચ્ચે કોઈ વ્યક્તિ સાથે વાત કરશે ને તો લોકો તેની વાતો કરશે। એ તો ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ વાપરશે ને તો લોકોની નજરમાં ખરાબ ગણાશે। પરંતુ પસંદગીની વાત આવે ત્યારે છોકરી તો મેચ્યોર જ જોઈએ। ત્રીજો મૌન રહે ને તો ખોટી સાબિત થાય, અને સત્ય રજૂ કરવા જાય તો કહેવાય કે સાબિત તો એને કરવું પડે જે ખોટા હોય। ત્રીજો તૈયાર થઈને જાય તો અધીરી કહેવાય, અને ન તૈયાર થઈને જાય તો હુલ્લડ કહેવાય। સવાલ કરવાનો એને હક નથી, પરંતુ જવાબ આપવાનો એની ફરજ અપાય છે। ત્રીજો નીચું જોઈ ચાલે તો સમાજ સમજે કે ખોટું કર્યું હશે, અને ઊંચું જોઈ ચાલે તો સ્ત્રીને અભિમાન હશે। સ્ત્રીને જો ખુલ્લા હૃદયથી શક્તિના સ્વરૂપે સ્વીકારવામાં આવે ને તો તે આ સ્વર્ગમાં સ્વર્ગની અનુભૂતિ તે આ દુનિયામાં સ્વર્ગની અનુભૂતિ કરાવે છે, અને તે આ દુનિયામાં સ્વર્ગની અનુભૂતિ કરાવે છે। શું છે એને માપવાની ક્યારેય ભૂલ ન કરાય। સ્ત્રીની શક્તિ શું છે એને માપવાની ક્યારેય ભૂલ ન કરાય। એ તો ફાટે ને તો જ્વાળામુખી છે, અને વરસે ને તો વરસાદ ઋતુની હેલે છે। તે તો રહે ને તો દુનિયાની તાકાત છે, અને ન રહે ને તો જીવથી જીવ સુધી કોઈને પામી શકવાની નથી। અહીં આપણે ઉદાહરણ તરીકે લઈએ કે નારી સતી પાર્વતી, જેમણે પોતાના પિતાને ત્યાં યજ્ઞમાં પોતાના પતિનો અનાદર થતા પોતાનું શરીરને યજ્ઞકુંડમાં ઓમીને પોતાની યાત્રા આ દુનિયાને કરાવી। એવી જ રીતે માતા સીતાએ પોતાના પતિને રામના વનવાસ ગાળામાં 14 વર્ષના રાજ સુખ મૂકીને વનવાસ ભોગવ્યો। એવી જ રીતે રાણી મીરાબાઈએ પણ ઝેરના પ્યાલા પીને પોતાની શક્તિ આ દુનિયાને બતાવી, અને એવી જ વેળાએ રાણી લક્ષ્મીબાઈએ દુશ્મનોના દાંત ખાટા કરાવી નાખ્યા। એટલે જ તો સ્ત્રીને પોતાનું ઘર હોય કે પિતાનું મહેલ હોય, એ પછી તેનું મેદાન કે વન વગડો, સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પોતાની શક્તિ બતાવી શકે છે। એ કોઈ પણ ક્ષેત્રમાં પોતાની શક્તિ બતાવી શકે છે। એ પછી હોય ધાર્મિક કે સામાજિક, એ પછી વાત હોય અજ્ઞાત સમાજની। નારી કઈ પાછળ રહેલી નથી, માત્ર શરત એ છે કે તેને પુરુષ પ્રધાન યુગમાં સન્માનની તક આપવાની જરૂર છે। જોકે અત્યારે તો બધી જ નારી આગળ વધી જ રહી છે, પુરુષો સાથે ખભા મિલાવીને ચાલી જ રહી છે, પરંતુ હજુ પણ કેટલાક સમાજમાં તેને એટલું સન્માન નથી મળતું, એટલી સમાનતા નથી મળતી। હજુ પણ તેઓ પહેલાના રીતિ રિવાજો સાથે ચાલી આવ્યા છે। એટલે તો જેણે કર્યો છે જીવનનો ફક્ત ત્યાગ જ, જે જીવે છે તો બીજા માટે, તો શા માટે તેને પડે પડે ધિક્કાર છે? તેને સન્માનથી જીવવાનો અધિકાર છે, તેને સન્માનથી જીવવાનો અધિકાર છે। અને અંતે એટલું જ કહીશ, મહિલા એ देश की तरक्की का आधार, महिलाएं हैं देश की तरक्की का आधार, उनके प्रति बदलो अपने विचार। अस्तु।